વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ નંબર 4માં જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણોનો અભ્યાસ કરવાનો છે. તો જ્વાળામુખી પ્રસ્ફોટનના જે કારણો છે એ કારણોમાં આપણે મુખ્યત્વે 4 કારણોનો અભ્યાસ કરવાનો છે. પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછાય કે જ્વાળામુખી પ્રસ્ફોટનના કયા કયા કારણો છે, તો એ કારણો મુખ્યત્વે એને 4 કારણોનો સમાવેશ થાય છે. એ 4 કારણો કયા કયા છે? તો પહેલું જે કારણ છે તે છે જ્વાળામુખી જે પ્રસ્ફોટન છે એ જ્વાળામુખી પ્રસ્ફોટનના માટેનું પહેલું કારણ પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. તમે પૃથ્વીના પેટાળમાં જાઓ તો પૃથ્વીના પેટાળમાં અતિશય ગરમી જોવા મળે છે. આ ગરમી કયા કારણે જોવા મળે છે? તો પૃથ્વીના પેટાળમાં આપણે યુરેનિયમ છે, થોરિયમ છે અને રેડિયમ જેવા ખનિજ તત્વો જોવા મળે છે. અને આ જે ખનિજ તત્વો છે એ કિરણોત્સર્ગી પ્રક્રિયા અને કિરણોત્સર્ગી વિઘટન થતું એનું જોવા મળે છે. અને એના કારણે ગરમી ઉત્પન્ન થતી જોવા મળે છે. અને એના કારણે જ આપણે કહી શકીએ કે પૃથ્વીના પેટાળ એ ગરમ હોવાના કારણે જ્વાળામુખી પ્રસ્ફોટન થતું જોવા મળે છે. બીજી આપણે વાત કરીએ તો તે છે મેગ્માનો ઉદ્ભવ. મેગ્માનો ઉદ્ભવ પૃથ્વીના પેટાળમાં જ્યારે મેગ્મા બને છે, જ્યારે મેગ્મા એ પૃથ્વીના પેટાળમાં બને છે ત્યારે એ મેગ્મા એ એના ગરમ થવાના કારણે એમાંથી વાયુઓ બનતા જોવા મળે છે. મેગ્મા બને છે એટલે એમાંથી વાયુઓ બને છે. અને આ જે વાયુઓ છે એ વાયુઓ એ પૃથ્વી સપાટીના જે જમીન સ્તરો છે અને જે સમુદ્રનું તળ છે, જ્યાં નબળો ભાગ હોય એ નબળી જે સ્તર રચના છે એ સ્તર રચના ઉપર એ દબાણ કરતા જોવા મળે છે. અને દબાણ કરવાના કારણે એ પૃથ્વીના પેટાળનો જે ઉપરનો પોપડો છે એને તોડી અને જ્વાળામુખી પ્રસ્ફોટન થતું જોવા મળે છે. તો પહેલું કારણ આપણે જોયું પૃથ્વીના ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. બીજું જે કારણ છે તે છે મેગ્માનો ઉદ્ભવ. ત્રીજું કારણ છે તેને કહેવાય છે વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. એક તો પહેલાં આપણે વાયુઓની વાત કરીએ તો વાયુઓનો જે ઉદ્ભવ છે એ ઉદ્ભવ થવા પાછળનું કારણ એક તો મેગ્માનું કદનું વિસ્તરણ છે. જ્યારે મેગ્માનું કદનું વિસ્તરણ થતું જોવા મળે છે ત્યારે શું થાય છે? તો મેગ્મા જ્યારે કદમાં વિસ્તરણ થાય છે ત્યારે એમાંથી વાયુઓ બનતા જોવા મળે છે. અને આ વાયુઓ ઉત્પન્ન થવાના કારણે એ વાયુ એ વધારે જગ્યા રોકતો જોવા મળે છે. હવે એની સાથે સાથે જ્યારે મેગ્મા બનતો હોય છે, મેગ્માની સાથે સાથે આપણે જોઈએ તો જે પાણી છે એ પાણી પણ ગરમ થતું જોવા મળે છે. અને પાણી ગરમ થવાના કારણે પણ એક પ્રસ્ફોટનની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો અહીંયા વાયુઓ અને વરાળનો ઉદ્ભવ એ ત્રીજું કારણ છે. ચોથું કારણ આપણે જોઈએ તો તે છે મેગ્માનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. એટલે કે જે મેગ્મા હોય છે એ પૃથ્વી સપાટી તરફ એ ઉદ્વહન કરતો જોવા મળે છે. અને જ્યારે ઉદ્વહન કરે છે ત્યારે એના સંપર્કમાં કેટલુંક પાણી આવે છે. અને પાણી જ્યારે એના સંપર્કમાં આવે છે ત્યારે એ પાણી એ ગરમ થવાના કારણે એનું વરાળમાં રૂપાંતરણ થતું જોવા મળે છે. અને જ્યારે પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય છે ત્યારે પાણી કરતાં વરાળ જે છે એ 1300 ગણી જગ્યા રોકતું જોવા મળે છે. પાણી કરતાં વરાળ એ 1300 ગણી જગ્યા રોકતું જોવા મળે છે. અને તેના કારણે જે વરાળ છે એ વરાળ એ પૃથ્વીના પેટાળમાંથી ઉપરના ભાગ તરફ ધસી આવે છે. અને જ્યાં નબળો વિસ્તાર હોય એ વિસ્તારમાં એને મોકળાશ મળતા, એને જગ્યા મળતા એ બહાર તરફ ધસી આવે છે.
અને એના કારણે પણ શું થાય છે તો જ્વાળામુખી પ્રસ્ફોટન થતું જોવા મળે છે. તો આ રીતે જ્વાળામુખી પ્રસ્ફોટનના મુખ્યત્વે 4 કારણો જોયા. પહેલું, પૃથ્વીનો પેટાળ એ એનું સ્વરૂપ એ બદલાય છે. કારણ શું છે તો થોરિયમ, રેડિયમ અને યુરેનિયમ આ 3 પ્રકારની જે ખનિજો છે એ ખનિજો વચ્ચે કિરણોત્સર્ગી પ્રક્રિયા થતી જોવા મળે છે. બીજું છે મેગ્માનો ઉદ્ભવ. ત્રીજું કારણ છે વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. અને ચોથું કારણ છે મેગ્માનું ભૂસપાટી તરફ વહન એનું કારણ બનતું જોવા મળે છે. હવે આગળનો મુદ્દો જોઈએ તો તે છે જ્વાળામુખીના પ્રકારો. આપણે જ્વાળામુખીના પ્રકારો જોઈએ તો જ્વાળામુખીના પ્રકારોમાં મુખ્યત્વે જ્વાળામુખીના પ્રકારો છે એ 3 જ્વાળામુખીના પ્રકારો પડતા જોવા મળે છે. જ્વાળામુખીના 3 પ્રકારો પડે છે. પણ આ જે 3 પ્રકારો પડે છે એમાં પહેલો છે સક્રિય જ્વાળામુખી, બીજો છે સુપ્ત જ્વાળામુખી અને ત્રીજો જે છે એને કહેવાય છે નિષ્ક્રિય જ્વાળામુખી. એમ 3 પ્રકાર એના પડતા જોવા મળે છે. પહેલો જે પ્રકાર છે જેને કહેવામાં આવે છે સક્રિય જ્વાળામુખી. આ સક્રિય જ્વાળામુખી જેને આપણે ઇંગ્લિશમાં એક્ટિવ વોલ્કેનોઝ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ એક એવો જ્વાળામુખી છે કે જે જ્વાળામુખીનો ઉદ્ભવ થવાના કારણે એકવાર એનો પ્રસ્ફોટન થયા પછી એમાંથી નીકળતા લાવા, વરાળ, વાયુઓ અને બીજા પદાર્થો એ સતત બહાર નીકળવાના ચાલુ જ રહે છે. એટલે કે આ એક એવો જ્વાળામુખી છે કે જે લાવા, વરાળ, વાયુઓ એ સતત બહાર નીકળવાનું ચાલુ રહે છે અને એ ક્યારે પણ બંધ થઈ જતા નથી. એટલે સતત આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એક્ટિવ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે આ એક એવો જ્વાળામુખી છે કે જેની પાસે આપણે જઈ શકતા નથી, કારણ કે એ સતત સક્રિય રહેતો જોવા મળે છે. સતત એના જે જ્વાળામુખ છે એ જ્વાળામુખમાંથી આપણે જોઈ શકીએ છીએ કે સતત એ લાવાની સાથે ગરમ વાયુઓ છે અને વરાળ છે અને બીજા ગરમ પદાર્થો એ સતત બહાર નીકળ્યા કરતા હોય છે. અને આ જે પદાર્થો છે એ પદાર્થો 3 થી 4 કિલોમીટર સુધી પ્રસરતા ઘણીવાર આપણે જોઈ શકીએ છીએ. આ પ્રકારના જે આપણે જ્વાળામુખી હોય છે એ જ્વાળામુખીના ઉદાહરણમાં જોઈએ તો ઇટલીના જે જ્વાળામુખી છે એટના, ઇટલીનો એક જ્વાળામુખી છે એટના. આ એટના જ્વાળામુખી એ સક્રિય જ્વાળામુખીનું ઉત્તમ ઉદાહરણ છે. સક્રિય જ્વાળામુખીનું ઉત્તમ ઉદાહરણ છે અને આ ઇટલીમાં આવેલો છે અને બહુ જ વર્ષોથી એ સતત એક્ટિવ છે. એટલે કે 2500 વર્ષથી એ સતત સક્રિય રહેલો આપણે જોઈ શકીએ છીએ. એટલે કે ઇટલીનો એટના એ 2500 વર્ષથી વર્તમાનમાં પણ સક્રિય છે. એટલે કે 2500 વર્ષથી એ સતત એમાંથી લાવા, વરાળ, વાયુઓ એ બહાર પ્રસરતા આપણે જોઈ શકીએ છીએ. બીજો જે જ્વાળામુખીનું ઉદાહરણ આપણે જોઈએ સક્રિય જ્વાળામુખી છે અને એ છે સિસલીનો લિપારી. આ સિસલીનો લિપારી પાસે આવેલો છે સ્ટ્રોમ્બોલી, બહુ જાણીતો છે. આ સિસલીનો લિપારી પાસેનો સ્ટ્રોમ્બોલી એ એક એવો જ્વાળામુખી છે કે જે જ્વાળામુખી દર 15 મિનિટે એકવાર એ સતત વિસ્ફોટ થયા કરે છે. એટલે કે દર 15 મિનિટે એ એકવાર વિસ્ફોટ થાય છે. દર 15 મિનિટ પછી એમાંથી ફરીથી પ્રસ્ફોટન થાય છે. અને આ એક એવો જ્વાળામુખી છે કે જે ભૂમધ્ય સમુદ્ર જે છે એ ભૂમધ્ય સમુદ્રમાં જે લોકો મુસાફરી કરતા હોય એ મુસાફરી કરનાર જે લોકો છે એ લોકોને દિશા બતાવવાનું કામ કરે છે અને એટલા માટે જ એને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે ઓળખવામાં આવે છે. આપણને પ્રશ્ન થાય કે કયો જ્વાળામુખી એ ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી
તરીકે ઓળખવામાં આવે છે. તો સિસલીના લિપારીનો સ્ટ્રોમ્બોલી જે જ્વાળામુખી છે એ ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા જ્વાળામુખીની આપણે વાત કરીએ છીએ તો દક્ષિણ અમેરિકાનો, અહીંયા આપણે જોવાનું છે દક્ષિણ અમેરિકા. આ જે દક્ષિણ અમેરિકા છે એનો કોટોપેક્સી, દક્ષિણ અમેરિકાનો કોટોપેક્સી એ કેવો જ્વાળામુખી છે કે જે જ્વાળામુખી એ સૌથી ઊંચો છે. એક તો વિશ્વના જે જ્વાળામુખીઓ છે એ જ્વાળામુખીઓમાં સૌથી ઊંચાઈ ધરાવનાર જે જ્વાળામુખી હોય, સૌથી વધારે ઊંચાઈ ધરાવનાર જે જ્વાળામુખી હોય એ કે 1665 મીટરની એ ઊંચાઈ ધરાવે છે, એટલો ઊંચો છે. અને આ જે જ્વાળામુખી છે એ જ્વાળામુખી એ દક્ષિણ અમેરિકા એટલે કે લેટિન અમેરિકામાં આવેલો છે, જેને કોટોપેક્સી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધા જે જ્વાળામુખીની આપણે વાત કરી એમાં આપણે ભારતમાં શું કોઈ સક્રિય જ્વાળામુખી છે? તો હા, ભારતમાં પણ એક સક્રિય જ્વાળામુખી છે જેનું નામ છે બેરન. આ બેરન ટાપુમાં આવેલો છે અને આ ભારતનો સક્રિય જ્વાળામુખી છે જે આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ ક્યાં આવેલો છે? તો એ આવેલો છે બંગાળના ઉપસાગરમાં. બંગાળનો જે ઉપસાગર છે એ બંગાળના ઉપસાગરમાં આવેલો છે જેનું નામ છે બેરન ટાપુ. અને આ જે બેરન ટાપુ છે એમાં આ સક્રિય જ્વાળામુખી આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો આંદમાનમાં આવેલો છે એ જ્વાળામુખી. અને ભારતમાં માત્ર ને માત્ર આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ એવા છે કે જ્યાં આપણે જ્વાળામુખી જોઈ શકીએ છીએ. ઓકે, એમ તો ગુજરાતમાં પણ એવા વિસ્તારો છે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે બન્યા છે. પાવાગઢનું દૂધિયું તળાવ છે, તેલિયું તળાવ છે, તો આ વિસ્તારો છે. પણ જે સક્રિય જ્વાળામુખી કહી શકીએ એવો ક્યાં આવેલો છે? તો આંદમાનમાં આવેલો જોવા મળે છે. જે જ્વાળામુખી સક્રિય કોને કહેવાય? તો જેમાંથી સતત લાવા, વાયુઓ, વરાળ, ધુમાડો, રાખ આ બધું સતત એમાંથી બહાર નીકળતું હોય. ઓકે, તો એને આપણે સક્રિય જ્વાળામુખી કહીએ છીએ, જેને એક્ટિવ વોલ્કેનો કહેવામાં આવે છે. હવે બીજો પ્રકાર આપણે જોઈએ તો બીજો પ્રકારને કહેવામાં આવે છે સુપ્ત જ્વાળામુખી. અને આ જે સુપ્ત જ્વાળામુખી છે એની ઇંગ્લિશમાં ડોર્મેન્ટ વોલ્કેનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ પ્રકારનો જે જ્વાળામુખી છે એ જ્વાળામુખી એ એકવાર શાંત થઈ ગયા પછી ગમે ત્યારે પ્રસ્ફોટન પામે, ગમે ત્યારે પ્રસ્ફોટન થઈ શકે એવી જે શક્યતા હોય એને આપણે સુપ્ત જ્વાળામુખી અથવા તો ડોર્મેન્ટ વોલ્કેનો તરીકે ઓળખીએ છીએ. એટલે કે એકવાર કોઈ જ્વાળામુખી એ શાંત થઈ ગયા પછી એ પ્રસ્ફોટન ગમે ત્યારે થઈ શકવાની શક્યતા હોય એને સુપ્ત જ્વાળામુખી કહે છે. આનું ઉદાહરણ જોઈ લઈએ તો ઇટલીનો વિસુવિયસ એનું ઉત્તમ ઉદાહરણ છે. અને એ ઇટલીનો આ વિસુવિયસ એક એવો જ્વાળામુખી છે જે વર્ષો સુધી શાંત રહ્યો અને ત્યારબાદ 1931માં એ પુનઃ પ્રસ્ફોટન પામેલો જોઈ શકીએ છીએ. તો ઇટલીનો વિસુવિયસ, તમને એવો પ્રશ્ન પૂછાશે કે વિસુવિયસ જ્વાળામુખી પ્રસ્ફોટન કયા દેશમાં થતું જોવા મળે છે? નીચેમાંથી કયો જ્વાળામુખી સક્રિય છે? નીચેમાંથી કયો જ્વાળામુખી એ નિષ્ક્રિય છે? આવા પ્રશ્નો પૂછાય. એટલે આવા MCQ પ્રકારના પ્રશ્નોમાં આ યાદ રાખવાનું કે ઇટલીનો વિસુવિયસ એ ઉત્તમ પ્રકારનું ઉદાહરણ છે જે 1931માં તેનું પુનઃ પ્રસ્ફોટન થયેલું જોવા મળે છે. ત્યારબાદ છે ઇન્ડોનેશિયાનો ક્રેક ક્રોટોવા. ક્રેક ક્રોટોવા એ ઇન્ડોનેશિયાનો એવો જ્વાળામુખી છે
કે જે પણ સુપ્ત જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. અને ચીલી જે છે એનો એન્કોગુઆ આ એન્કોગુઆ પણ એક એવો જ્વાળામુખી છે કે જે કેવો જ્વાળામુખી છે? સુપ્ત જ્વાળામુખી છે. અને ત્યારબાદ છે જાપાનનો ફુજિયામા પણ એક એવો જ્વાળામુખી છે કે જે જ્વાળામુખી એ સુપ્ત જ્વાળામુખીની કેટેગરીમાં આપણે એને મૂકી શકીએ છીએ. તો અહીંયા આપણને એક સુપ્ત જ્વાળામુખીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. અને મોટાભાગે જે સુપ્ત જ્વાળામુખી હોય ત્યાં સુપ્ત જ્વાળામુખીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં બાજુમાં સરોવર આવેલું હોય, એમાં સહેલગામી થઈ શકે, સાથે સાથે બાજુમાં એનું ગંધક છે, ફોસ્ફરસ છે, એ પ્રકારના દ્રવ્યોના કારણે કેટલાક ફળદ્રુપ વિસ્તારો પણ બનતા હોય છે. ત્યાં ગાર્ડન અને બીજા પાકની ખેતી થતી હોય છે. એટલે આવા જે વિસ્તારો છે એ વિસ્તારો ક્યારેક પર્યટન સ્થળ તરીકે પણ વિકસતા આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા તમને ચિત્રમાં તમે જોઈ શકો છો, અહીંયા ઇમેજ આપવામાં આવી છે એમાં કે જેમાં આપણે સહેલગામી કરતા કેટલાક લોકો જોવા મળે છે. તો આ સુપ્ત જ્વાળામુખીનું ઉદાહરણ છે. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો પ્રકાર, તે છે નિષ્ક્રિય જ્વાળામુખી, જેને એક્સટિનેક્ટ વોલ્કેનો તરીકે ઓળખવામાં આવે છે. આ નિષ્ક્રિય જ્વાળામુખી, જ્યારે કોઈ જ્વાળામુખી લાંબા સમય સુધી પ્રસ્ફોટન પામતો નથી અને એ હજારો વર્ષ સુધી પ્રસ્ફોટન ન પામે ત્યારબાદ એમાં પાણી ભરાઈ જાય છે. કારણ કે જ્યારે વર્ષા ઋતુનો સમય આવે છે ત્યારે વર્ષા ઋતુમાં આ જે જ્વાળામુખ જે હોય છે, જે જ્વાળામુખ હોય છે એ જ્વાળામુખમાં શું થઈ જતું હોય છે? તો એમાં પાણી ભરાઈ જતું જોવા મળે છે. અને આ પાણી ભરાઈ જાય છે એના કારણે જે જ્વાળામુખ એનું મુખ હોય છે એમાં સરોવર બનતું જોવા મળે છે. એમાં શું બને છે? તો સરોવર બનતું જોવા મળે છે. ક્યારેક નાનું મુખ હોય તો તળાવ બનતું જોવા મળે છે. અને આ સરોવર અને તળાવમાં જે જ્વાળામુખીના જે તત્વો હોય એ તત્વો આપણે જોઈ શકીએ છીએ. આવો જે જ્વાળામુખી છે, નિષ્ક્રિય જ્વાળામુખી, એ ભવિષ્યમાં એના વિસ્ફોટ થવાના જે ચાન્સીસ છે એ એકદમ ઓછા હોય છે. એટલે કે આ નિષ્ક્રિય જ્વાળામુખી એક એવો જ્વાળામુખી છે કે જે ભવિષ્યમાં વિસ્ફોટ થવાના લક્ષણો જણાતા નથી. આવો જે જ્વાળામુખી છે એના ઉદાહરણ આપણે જોઈએ તો કયા કયા ઉદાહરણ આપણે એમાં જોઈ શકીએ? તો એમાં આફ્રિકાનો કિલીમાંજારો બહુ જાણીતો છે. આફ્રિકાનો કિલીમાંજારો, મ્યાનમારનો પોપા, ઈરાનનો કોહ સુલતાન, ઈરાન જે વિસ્તાર છે એનો કોહ સુલતાન એ પણ એનું ઉત્તમ ઉદાહરણ છે. તો આફ્રિકાનો કિલીમાંજારો, ઓકે, અને મ્યાનમારનો છે પોપા, ઈરાનનો છે કોહ સુલતાન. આ બધા જે ઉદાહરણ છે એ નિષ્ક્રિય જ્વાળામુખીના ઉદાહરણ છે. શું ભારતમાં આવો કોઈ જ્વાળામુખી આવેલો છે? તો ભારતમાં પણ આવો એક નિષ્ક્રિય જ્વાળામુખી આપણે બંગાળના ઉપસાગરમાં, જે આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે, એ આંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં એક નિષ્ક્રિય જ્વાળામુખી આવેલો છે, જેને આપણે નારકોન્ડન તરીકે ઓળખીએ છીએ. નારકોન્ડન તરીકે એને ઓળખવામાં આવે છે, જે ક્યાં આવેલો છે? બંગાળના ઉપસાગરમાં આંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આ પ્રકારનો જ્વાળામુખી આવેલો જોઈ શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે ચિત્ર આપ્યું છે એમાં કે એક નિષ્ક્રિય જ્વાળામુખીનું ચિત્ર છે અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય ઉચ્ચ પ્રદેશ કે પર્વત હોય એ પ્રકારનો પર્વત અહીંયા દર્શાવેલો છે. એટલે કે લાંબા સમય સુધી પ્રસ્ફોટન ન થવાના કારણે એના જે પદાર્થો છે એ ઠરી જતા જોવા મળે છે અને એ જ્વાળામુખ હોય છે એમાં પાણી ભરાઈ જતું જોવા મળે છે. હવે બીજી વાત આપણે કરીએ આગળ, તો એમાં આ જે ત્રણ જે જ્વાળામુખીની આપણે વાત કરી એને સંક્ષેપમાં આપણે ટૂંકમાં અહીંયા સમજી લઈએ તો આપણને ખબર પડે કે 3 પ્રકારના જ્વાળામુખી
અહીંયા ચિત્રમાં બતાવવામાં આવ્યા છે. એક છે એક્ટિવ જ્વાળામુખી. એક્ટિવ જ્વાળામુખી એટલે કે એવો જ્વાળામુખી કે જેની પૃથ્વીના પેટાળમાં એની મેગ્મા ચેમ્બર આવેલી હોય. શું આવેલું હોય? મેગ્મા ચેમ્બર. આના જે મેગ્મા ચેમ્બર છે એમાંથી જે મેગ્મા છે એ બહાર નીકળતો જોવા મળે છે. જ્યારે મેગ્મા પૃથ્વીના પેટાળ ઉપર બહાર નીકળે છે ત્યારે એ પૃથ્વીના પેટાળમાં હોય ત્યારે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? મેગ્મા તરીકે ઓળખીએ છીએ. પરંતુ જ્યારે એ પ્રસ્ફોટન પામી અને બહાર પ્રસરે છે ત્યારે એને આપણે લાવા તરીકે ઓળખીએ છીએ. તો લાવા અને મેગ્મા વચ્ચેનો આટલો ફરક છે કે પૃથ્વીના પેટાળમાં જે પદાર્થો હોય એને મેગ્મા કહેવાય, પરંતુ જ્યારે પૃથ્વીના પેટાળમાંથી એ પ્રસ્ફોટન પામી અને બહાર આવે છે અને બહાર પ્રસરે છે ત્યારે એને આપણે લાવા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પ્રસ્ફોટન ચાલુ રહે છે, એને એક્ટિવ અથવા તો સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. બીજો જ્વાળામુખી એક એવા પ્રકારનો જ્વાળામુખી છે કે એનો જે ચેમ્બર છે, એનું જે વોલ્કેનો ચેમ્બર છે એ વોલ્કેનો ચેમ્બર એ સ્લોલી ફિલિંગ થઈ જતી જોવા મળે છે. એટલે અહીંયા તમે એની જ્વાળામુખીની જે નળી છે એ પણ કેવી છે? તો સક્રિય છે. લાવા સતત બહાર નીકળતો જોવા મળે છે. અહીંયા જે ચેમ્બર છે, ચેમ્બરની સાથે સાથે જેમ જેમ સમય જાય છે તેમ તેમ એનો નીચેનો વિસ્તાર છે એ ઠંડો થતો જોવા મળે છે. તો આ સેકન્ડ નંબર આપણે જોયો તે છે સુપ્ત જ્વાળામુખી. ઓકે. અને ત્યારબાદ ત્રીજો જે જ્વાળામુખી છે જેને નિષ્ક્રિય જ્વાળામુખી કહેવાય કે લાંબા સમય સુધી આપણે શું થાય છે તો જ્વાળામુખી પ્રસ્ફોટન ન થવાના કારણે એનો ઉપરનો ભાગથી માંડી અને અંદર ઇનએક્ટિવ મેગ્મા ચેમ્બર્સ છે, એની આખી મેગ્મા ચેમ્બર કેવી છે? તો ઇનએક્ટિવ થઈ જતી જોવા મળે છે, એકદમ નિષ્ક્રિય થઈ જતી જોવા મળે છે. અહીંયા ધીરે ધીરે નિષ્ક્રિય થાય છે અને અહીંયા બિલકુલ નિષ્ક્રિય થઈ જતી જોવા મળે છે. અને અહીંયા આપણે જોઈએ તો જે મેગ્મા ચેમ્બર છે એ કેવી જોવા મળે છે? તો એક્ટિવ જોવા મળે છે. તો અહીંયા આપણે જ્વાળામુખીના પ્રકારો અને જ્વાળામુખી થવાના કારણોનો અભ્યાસ કર્યો. હવે આગળનો જે ભાગ છે એ ભાગમાં આપણે એ જોઈશું કે જે જ્વાળામુખી છે એ જ્વાળામુખીની વિનાશાત્મક અને જે સર્જનાત્મક અસરો કઈ કઈ છે એનો અભ્યાસ હવે પછીના ભાગમાં આપણે કરીશું.